અમદાવાદના શાહપુર વિસ્તારમાં 21 જુલાઈની રાત્રે હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની નિર્મમ હત્યાના વિરોધમાં રવિવારે રાત્રે એક વિશાળ મૌન રેલી યોજાઈ। આ રેલીમાં સ્થાનિક રહીશો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો અને કિશનના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। સે નો ટુ ડ્રગ્સના પોસ્ટરો સાથે રેલી દિલ્હી ચકલા ભોઈવાડાથી શરૂ થઈ અને શાહપુર મેટ્રો સ્ટેશન પાસે પૂર્ણ થઈ, જ્યાં લોકોએ 2 મિનિટનું મૌન પાળી કિશનને શ્રદ્ધાંજલિ આપી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું છેડતીનું કારણ હોવાનું જણાયું, પરંતુ સ્થાનિકો અને હિન્દુ સંગઠનોનો આરોપ છે કે કિશન ડ્રગ્સ માફિયાઓ સામે અવાજ ઉઠાવતા હતા, જેના કારણે બદરુદ્દીન અને તેની પત્ની નીલમે તેમના પર છરીથી હુમલો કર્યો। કિશનના ભાઈ અવિનાશે જણાવ્યું કે અમારા ભાઈ એમડી ડ્રગ્સના વેપાર સામે લડતા હતા, જેના કારણે તેમની હત્યા થઈ। રેલીમાં ડ્રગ્સ માફિયા બેફામ અને ફ્રી અમદાવાદ જેવા નારા લખેલા પોસ્ટરો પ્રદર્શિત થયા। વિશ્વ હિન્દુ પરિષદના હિમાંશુ મકવાણાએ કહ્યું, કિશન ડ્રગ્સ વેપાર સામે લડ્યા, તેથી તેમની હત્યા થઈ। અમે ડ્રગ્સ માફિયાઓ સામે જનજાગૃતિ ફેલાવવા આવી રેલીઓ યોજતા રહીશું। કિશનના પરિવાર અને સ્થાનિકોએ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા અને આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમજ સમગ્ર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। નડિયાદમાં 222 mm જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં અનુભવાયો છે। આ ઉપરાંત જિલ્લામાં કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, મૌધા અને વસોદ તાલુકામાં પણ 100 mmથી વધારે વરસાદ નોંધાયો છે। આ પરિસ્થિતિમાં અમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું। તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય એમાંથી પસાર ન થવા પણ હું વિનંતી કરું છું। સમગ્ર જિલ્લામાં મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ। નગરજનો અને ગ્રામવાસીઓની મદદ માટે અમારી તમામ ટીમો તૈયાર છે। ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં, ત્યાં અમે અમારી તમામ ટીમો સાથે મુલાકાત કરી છે। નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ કટી ગઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।